તો અચાનક એને એકને શું થઈ ગયું ફ્રેન્ડ, તો હવે દવાખાને જવું પડશે બતાવવા કે આંખમાં એકવાર તો મોતિયો આવી ગયો, પાછું શું થયું બતાવી આવી, આંખમાં કેમ નથી દેખાતું. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો આપણે સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. પૂજા પાઠ થઈ ગઈ ને આજે જવાનું છે બહાર, કારણ કે આંખનું ઓપરેશન કર્યું છે એનું, તો અમારે તેડવા જવાનું છે. તો ચાલો હવે આવી જાય એટલે તમને બતાવું. ચાલો ફ્રેન્ડ આવી ગયા આપણે અહીં સુધી જ જવાનું હતું, કારણ કે એ તો ગયા હતા એના ફ્રેન્ડ એ ઓપરેશન કરાવવા. મારે ખાલી અહીંયા મચેવડી દરવાજે જ જવાનું હતું, કારણ કે ઇકોમાં આવ્યા હતા, ઓલા ભાઈ ભેરા બધા આવ્યા હતા ને એના ભેરા, તો તેડી આવી અહીંથી. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો, બતાવું. આપણે પૂછીએ ઓપરેશનમાં કેમ હોય કેમ ન હોય એ આંખના ઓપરેશનમાં. ચાલો તમને કેટલા દીના ટાંકા અને ટાંકા આવ્યા શું આવ્યું કયો? હા, અને કેટલા દી રાખ્યા હતા તમને? અને બુધવારે દાખલ કર્યા. બુધવારે બપોર 4 વાગે ઓપરેશન થયું અને સવાર 4 પલંગ આવી ગયો. બતાવવા કેટલા દીએ જવાનું? આવતા બુધવારે જવાનું હોય, પણ બુધવારે ધૂળેટી હોવાથી ગુરુવારે જવાનું છે. પાછા કિરણભાઈ આવશે ને એને જવું તો એને? હા, એ ભેગા આવશે. હા, હાલો તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં. તમારે ઓલો ફ્રીમાં કરી દીધું કે પૈસા લીધા? ફ્રીમાં થાય. ફ્રીમાં થાય, પણ નેત્રમણી પૈસા નાખ્યા હતા? નેત્રમણીના પૈસા લીધા. હા, પૈસાવાળી નાખી. હા, એ તો ફ્રીમાં કરી દેતા હતા, પણ અમે પૈસાવાળી નખાવી, કારણ કે થોડુંક સારું થાય ઓપરેશન, એટલે પૈસાનું આપણે જોઈએ તો સારું ના થાય. એ તો કહેતા હતા એ કેમ હરખું થાય, પણ થોડુંક વધારે દેખાય પૈસા થાય, એટલે પૈસાવાળી કરી નેત્રમણી. અને હવે પાછું બુધવારે બતાવી આવશે. ગુરુવારે હા. શું કીધું? ખાવા પીવામાં છાશ ને લીંબુ નહીં, બાકી બધું. ખાટું ના ખાવાનું, અઠવાડિયું 10 દી નહીં ખાવાનું, બાકી પછી ખવાય. બતાવી આવે ને પછી ખવાય. એક ઓપરેશન તો પહેલાં થઈ ગયું છે, એમાં સારું થઈ ગયું, ત્યાં જ કરાયું હતું ગોંડલ. પાછું ગોંડલ જ ને? કયો આશ્રમ છે એ? શ્રીરામ હોસ્પિટલ. શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ગોંડલ. એકવાર પહેલાં કરાયું હતું, 2-3 વર્ષ પહેલાં. એ સારું 2019માં કરાયું. હા, એ સારું થયું, એટલે પાછી ત્યાં ગયા હતા. પણ આજ ફેર પૈસાવાળું કરાવ્યું, કારણ કે થોડુંક પૈસા થાય કે સારું થાય છે, એટલે કારણ કે મોતિયો વધારે પાકી ગયો હતો, એટલે પછી પૈસા. હા, પથ્થરિયો. ફ્રેન્ડ, તો હવે આપણે રસોઈ કરશું. આવી ગયા તો હવે રસોઈમાં તો શું કરીએ, આગળ બન્યા રહેજો બ્લોગમાં, હું બતાવીશ તમને રસોઈ શું કરીએ આપણે. હવે જઈ રસોઈ કરવા, રસોઈમાં હું બતાવું તમને બનાવીએ. આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, હવે આપણે બનાવી નાખીએ સૂજીનો હલવો અને ભજીયા. તો ભજીયા બનાવી નાખીએ, કારણ કે દવાખાને તેવા તો થોડોક શીરો બનાવ્યો ને થોડાક ભજીયા બનાવ્યા, કારણ કે ઓપરેશન કર્યું એટલે આપણે રવો બનાવીએ, થોડોક સૂજીનો શીરો કે રવો કે બધું એક. હવે આપણે સૂજીનો શીરો બનાવી નાખીએ થોડોક, એના હાટો દવાખાને થયા હતા, અને થોડાક ભજીયા પ્રોગ્રામ ભેરો બનાવી નાખ્યો, તો એ બનાવી નાખીએ. આપણે સૂજીનો શીરો થઈ ગયો છે, ભજીયા ચાલુ છે, થોડોક હજી તેલ તળવાનું ચાલુ છે. બનાવી નાખીએ ભજીયા. આજે આપણે સૂજીના રવા એટલે ભજીયાનો પ્રોગ્રામ થોડોક બનાવી નાખ્યો. સાઈડમાં થોડાક મરચાના અને કેળાના ભજીયા બનાવી નાખીએ. આવી જાઓ બધા જમવા, સૂજી જીરા એટલે ભજીયા ખાવા. તેને આપણે તો કેળાના ભજીયા ન ભાવે, પણ મરચાના મેથીના ભાવે, તો મરચાના બનાવ્યા છે મારા. એને કેળાના ભાવે તો એના કેળાના બનાવ્યા. સૂજીનો આપણે શીરો બનાવી નાખ્યો એના હાટું. આવી જાઓ બધા જમવા. આપણો બની ગયો શીરો, તો આપણે દઈ દઈએ એને જમવા. અને આ બ્લોગ આપણે અહીં પૂરો કરીએ. તમને કેવો લાગ્યો બ્લોગ કહેજો, અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો.
ગમે તો શેર ને સબસ્ક્રાઈબર દે કરજો, નવો નવો સપોર્ટ દેતા રહેજો, લાઈક ને શેર કરજો. ચાલો હવે આપણે જમવાનું દઈ દઈ. હાલો જમવા માંડો, પછી પાછું જોઈએ તો લઈ લેજો. તો હું થોડાક ભજીયા બનાવી નાખું હજી. છાશની ના પાડી ને તમને લીંબુની ને નહીં, હા એટલે ચટણી નથી દેતી. કાંઈ વાંધો